રાજકોટ NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો। જેટકોની ભરતી રદ થતાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્રભરના NSUIના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતાં હજારો યુવાનોનું સ્વપ્ન રોડાયું છે। શિક્ષણ મંત્રીને જગાડવા માટે અમે અહીં આવ્યા હોવાનું NSUIએ જણાવ્યું છે। આજે સૌરાષ્ટ્રના તમામ NSUIના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો અને NSUIના ઇન્ચાર્જ અંકુશ ભટનાગર જોડે આજે જે સરકારની જે બેવડી નીતિ છે, છેલ્લા ઘણા સમયથી યુવા વિરોધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે। ગુજરાતમાં 22 વખત સરકારી ભરતીઓના પેપરો ફૂટ્યા છે અને તાજેતરમાં ખાસ જે વિદ્યુત સહાયકની જેટકો દ્વારા ભરતી કરવામાં આવી હતી એની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી। ખાલી માત્ર ને માત્ર ઓર્ડર દેવાની વાર હતી અને સરકાર દ્વારા એમાં અચાનક જ એક નિર્ણય કરવામાં આવ્યો કે આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થઈ હતી, એટલા માટે આ સંપૂર્ણ ભરતી અમે રદ કરવા માંગીએ છીએ। પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સરકારમાં હોય, સરકારના લોકોમાં હોય અને એનું ભોગવવું પડતું હોય। જે વિદ્યાર્થીઓ છે, જે મહેનત કરે છે પોતાના મા બાપને ટેકો દેવા માટે, ત્યારે આવા વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ જાય છે। આને લઈ અને અમે આજે વિરોધ કરવા આવ્યા છે। બીજા પણ સૌરાષ્ટ્રના ઘણા મુદ્દાઓ છે કે સૌરાષ્ટ્રમાં 4 મોટી સરકારી યુનિવર્સિટીઓ છે, છતાં એમાં કાયમી કુલપતિ નથી અને DO DPO જોવા જાય તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં DO DPO પર કાર્યકારી છે, જેથી કરીને તે નિર્ણયો લઈ શકતા નથી અને વિદ્યાર્થી હિતોના કાર્યો કરી શકતા નથી। આવી જ રીતના હોસ્ટેલોના પણ મુદ્દાઓ છે। આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ આજે કલેક્ટરશ્રીને હસ્તક અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે આજ ભરતીના મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીઓ બિચારા વિદ્યાર્થીઓને પેટે પાટા બાંધે અને પોતાના મા બાપ ભણાવતા હોય છે, તમામ ટેસ્ટો પૂરી કરવા છતાં જ્યારે આ ભરતીઓ રદ કરવામાં આવે ત્યારે એનો અમારે NSUIનો વિરોધ છે।